બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી જ્યાં નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। એક તરફી પ્રેમમાં યુવતી પર ફાયરિંગ કરી પ્રેમી ફરાર થયો છે। મધ્યપ્રદેશથી આવેલા યુવકે નારોલમાં ફાયરિંગ કર્યું હોય અને યુવતી પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી એ આરોપી પ્રેમી ફરાર થયો છે। યુવતી અન્ય યુવક સાથે સગાઈ કરતા આ હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની હાલ માહિતી છે। નારોલ પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં ધોળા દિવસે આ પ્રકારે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ અને હવે તેને લઈને પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે। આખરે કોણ છે યુવક, તે ક્યાંથી આવ્યો હતો, તે જે હથિયાર લાવ્યો હતો તે ક્યાંથી લાવ્યો હતો, શું તે કુખ્યાત આરોપી છે, શું તે ગેંગસ્ટર છે, એવા અનેક જે સવાલો છે તે સવાલોના હવે જવાબ પોલીસની તપાસ બાદ સામે આવશે। પરંતુ પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હોય તેવા હાલ મોટા અપડેટ્સ આવી રહ્યા છે અને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। માત્ર ને માત્ર એ યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરી હોય અને તે સમાચાર મળતા જ યુવક આવ્યો, યુવતી પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ફરાર થયો હોય તે પ્રકારની હાલ આખી ઘટના છે। આ દ્રશ્યો આપ એ જ સીધા સ્થળ પરથી જોઈ શકો છો કે જ્યાં ફાયરિંગની ઘટના બની હતી અને હવે ત્યાંથી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં ધોળા દિવસે જ્યારે ફાયરિંગની ઘટના બને છે ચકચાર મચી ગયો છે। આખરે આ ઘટના કેવી રીતે બની અને એને લઈને જ વધુ અપડેટ્સ માટે સંવાદદાતા મિહિર સોની સાથે લાઈવ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું। મિહિર, આપ એ સ્થળ પર છો જ્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, શું આખી ઘટના બની હતી અને ત્યારબાદ હાલ શું કાર્યવાહી થઈ રહી છે? તે જે યુવક છે, આરોપી છે, તેનું નામ શું છે, ક્યાંથી આવ્યો હતો, વધુ માહિતી? હાર્દિક, નારોલના અલીફનગરમાં ફાયરિંગનો બનાવ છે તે બન્યો છે। એક તરફી પ્રેમમાં આ ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યો છે કે જે નારોલના અલીફનગર કે જ્યાં આગળ હાલ બપોરના સમયે જ એમપીનો જે એક યુવક છે કે જે એક પ્રેમી અરબા બંગરેસ કે તેને તેની જે પ્રેમિકા હતી કે જે એક તરફી પ્રેમ કરતો હતો નેહા ખાન, તેના ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયો હતો। આ દ્રશ્યો કે હાલ ઘટના સ્થળે પોલીસ છે કે જે પહોંચી છે અને તપાસ જે છે તે શરૂ કરી છે। ઇજાગ્રસ્ત હાલતમાં જે નેહા ખાન જે યુવતી છે તેને અત્યારે હાલ હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે તે ઘરે હતી આ યુવતી અને તે અચાનક જ તેનો આ જે પ્રેમી છે કે જે અરબાઝ ખાન તે આવી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ જે યુવતી છે કે તેને હાથના ભાગે જે ઈજા છે તે પહોંચી હતી અને તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ત્યારે હાલ પોલીસ છે કે જે તપાસ કરી અને તે સમયે જે તેનો આ પ્રેમી હતો તેને અરબાઝ ખાન ઉર્ફે ભૂરા અંગ્રેજને ઝોન 6 એલસીબીની ટીમે પકડ્યો છે। હાલ આ યુવતી પણ હોસ્પિટલમાં છે, સારવાર અર્થે છે। આ ઘટના જે ઘરે આવી અને ત્યારબાદ ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયો હતો। જો કે પ્રાથમિક જે માહિતી મળી છે જે પોલીસ તપાસમાં કે જે યુવતી છે કે જે નેહા ખાને તેને સગાઈ કરી લીધી હતી અને તે એક તરફી પ્રેમમાં હોવાના કારણે જ તેને આ ફાયરિંગ કરી અને તેને આ ઘટનાને અંજામ આપ્યો હોવાની તેને કબૂલાત છે તે કરી છે। જો કે આ યુવક છે કે જે એમપીથી હથિયાર લઈ અને અહીં આવ્યો હોવાનું અત્યારે હાલ પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે। ત્યારે હાલ તેના પરિવારજનો છે તેની સાથે પણ એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું। શું બનાવ બન્યો હતો, આપ અહીંયા હાજર હતા? नहीं, यहाँ बेबी अच्छी શું આ બનાવ બન્યો હતો ને કઈ રીતની આખી ઘટના બની હતી? क्या हुआ था पूरा? पूरा हम अंदर बैठे थे और वो आया एकदम से, उसने फायरिंग कर दी बस। किस पे फायरिंग किया? मेरी बहन पे। मतलब कौन था, आप पहचानते हो? हाँ, कौन था? मेरे गांव का था। आप एक ही गांव के हो? हाँ। तो मतलब कि कुछ बोला उसने कि ऐसे ही फायरिंग कर? ऐसे सीधा आया, सीधे फायरिंग कर रही। हम तो कुछ देख भी नहीं पाए, समझ ही नहीं पाए कुछ भी, सीधा फायरिंग कर दी। गला दबा दिया, छाती पे क्या किया? क्या किया? हाँ, क्या फायरिंग करके और मम्मी के उसके मम्मी पे गला दबा के यहाँ बैठ गया, छाती पे गला दबा दिया, गला छुड़ाया उसका तो बाल खींच लिए, बाल खींच के एकदम पकड़ गए। मेरे हस्बैंड लेके आए उसको बाहर खींच के, तो पकड़ के बोले फायरिंग दूसरे पे, उन्होंने चिल्लाया नहीं। अभी भाई के फायरिंग कर दे तो भाई पे इसका फायरिंग करने वाला था, और उन्होंने चिल्लाया नहीं तो भाई पे फायरिंग नहीं करा।
तो ये तो मेरे हस्बैंड सब जने आ गए मिलके तो छुड़ा के भाग गया सीधा। अगर उन लोग को मालूम होता कि फायरिंग करी तो उसको पकड़ लेते, यहीं पे पकड़ के मारते। પહેલા જે છે કે જે તેના પરિવારજનો પર હુમલો કર્યો ને ત્યારબાદ જે આ યુવક છે કે જે અરબાઝ ખાને તેને આ 2 રાઉન્ડ ફાયરિંગ છે તે કર્યું હતું, તે અન્ય તેના ભાઈ ઉપર, જે યુવતીના ભાઈ ઉપર પણ જે ફાયરિંગ છે તે કરવાનો હતો, પરંતુ તેને પકડી રાખ્યો અને ત્યારબાદ તે આ ફરાર થઈ ગયો હતો, જો કે ભાગી ગયો હતો અને પોલીસ એ તેને અહીંથી નારોલથી જ હાલ પકડી લીધો છે અને તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે। એટલે પોલીસની પ્રાથમિક જે તપાસમાં જે સામે આવ્યું કે જે આ એકતરફી પ્રેમમાં જે આ યુવતીએ સગાઈ કરી અને તેનો આ પ્રેમીએ તેને આ સગાઈ કરી અને તેનો બદલો લેવા માટે તે એમપીથી હથિયાર લઈને આવ્યો અને ત્યારબાદ તે ફાયરિંગ કર્યું હતું। હાર્દિક, બિલકુલ આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। તો મધ્યપ્રદેશથી હથિયાર લઈને શખ્સ આવ્યો, 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો, પરંતુ હવે આ શખ્સને ઝડપી લેવામાં પોલીસને પણ સફળતા મળી છે અને તેની પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે। શક્યતા છે કે આ શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને હવે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। શક્યતા એવી પણ છે કે આણે પહેલી વખત ફાયરિંગ ના કર્યું હોય, આ પહેલા પર એ યુવતી પર મોટા હુમલા કર્યા હોય તેવી શક્યતા। આવા અનેક જે ઘૂંટાતા સવાલો છે તેની પર હવે પોલીસ વધુ તપાસ હાથ ધરશે। હાલ સદનસીબે જે યુવતી છે જેની પર ફાયરિંગ થયું છે તેનો જીવ બચી ગયો છે અને બીજી બાજુ સારી વાત એ પણ છે કે આરોપી પણ ઝડપાઈ ચૂક્યો છે।